રોડ ધરાની માર્કેટ અને 2 મહિના પહેલાં ત્યાં લોકો સરકારી આ સાહેબો આવ્યા હતા એને એ લોકોએ એવું કીધું કે અમારે માર્કેટની નવી બનાવવાની છે તો અત્યારે તમે અમને ખાલી કરી દો તો અમે રાજીપે સરકારને ખાલી કરી દીધી તો અત્યારે પાડીને પટ કરી નાખ્યો બરાબર તો હજી સુધી અમને સરકાર ત્યાં કોઈ વસ્તુ કાંઈ બનતી જ નથી અને અત્યારે એમને પાછા અમે રોડ માથે પહેલાં ગયા તો અમે પાછા ત્યાં અંદર ગોઠવાઈ ગયા છે બરાબર તો અત્યારે અમે જાય કે અમે સરકાર પાસે એક વિનંતી કરવા આવ્યા છે કે અમને જ્યાં છે ત્યાં અમને માર્કેટ હોપાણ કરી દો પાછી બનાવીને અને અમે છે 4 ઝોન અત્યારે પાડી વાર્યા છે અત્યારે અમુક માણસો એમ કહે છે કે માલિકી નીકળી છે તો જ્યારે પાડવા આવ્યા ત્યારે કોઈ અમને એવું રજૂઆત નથી કરી કે આ માલિકી જગ્યા છે અમને એવું જ રજૂઆત કરી હતી કે અમારે થડા જ બનાવવાના છે અને અમારે થડા જ બનાવી દેવાના છે તમે ખાલી કરી દો તો અમે રાજીભાઈ ખાલી કરી દીધી અને અમે બારે વેપાર ચાલુ કર્યો અને પછી પાડ્યા પછી એમ કીધું કે આ માલિકી જગ્યા છે કેટલા ધંધાર્થીઓ છે ત્યાં અત્યારે અમારા શાકભાજી વિભાગમાં 120 લારી છે બાકીની ખાણીપીણીના નોખા 20 વર્ષથી છે અમે અહીંયા હવે શું માંગ છે અમારી ઈ જ માંગ છે કે અમને નિન્યા થડા હોપાણ કરી દો નિન્યા બનાવીને નિન્યા થડા બનાવી દો કોની માલિકી નીકળે માલિકી કેની છે એ અમને નથી ખબર બાકી સરકાર કાલે મ્યુનિસિપાલિટીની ઓફિસ અહીંયા સાહેબ આવી ગાડી તો અમને એવું કીધું કે આ માલિકી જગ્યા છે અહીંયા થડા કોઈ બનવાના નથી